P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં રોડ અકસ્માત ફેટલ કરી પશ્ચિમ બંગાળ ખાતે નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ માર્ગ અકસ્માતના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય ગઈ તારીખ 4/3/2025 ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના આશરામાં કડોદરા સુરત રોડ રઘુવીર સેલેનિયમ માર્કેટની સામે જાહેરમાં મરણ જનાર ભરત રાજારામ પ્રજાપતિ નાઓને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દઈ અકસ્માત કરી છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જેથી સારોલી પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281, 125 AB, 106(1) તથા MV એક્ટ કલમ 177, 184, 134 મુજબનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સદર ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના કરેલ। સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL દેસાઈ સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ASI રમેશભાઈ હરિભાઈ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ ભરવાડ નાઓને સદર બનાવ અંગે જરૂરી CCTV ફૂટેજ ચેક કરતા સદર અકસ્માત એક કન્ટેનર રજીસ્ટર નંબર BW29D7851 મારફતે થયેલ જેથી આ બાબતે ખરાઈ ખાતરી કરેલ જે ગાડી પશ્ચિમ બંગાળની હોય અને ગુનો આચરી નાસી ગયેલ હોય જેનો ચાલક ગાડી લઈને આજરોજ કડોદરાથી પસાર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગુનો આચરનાર ડ્રાઈવર આરોપી નામે ખેરુલ ઇસ્લામ સદરુલ ઇસ્લામ નાઓને રોડ અકસ્માત ફેટલ કરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।